ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો અત્યારે તમે ફાર્મ હાઉસમાં નોકરી કરો તો ત્યાં જ રહેવાનું છે? અહીંયા આગળ રહેવું હોય તો રહેવાય. બરાબર, હું નહીં રહેતો, હું ઘરે નાહી જાઉં. સમજાઈ ગયું. એક તો પેલા કંદરના સાહેબ જે મકાન બનાવે છે પણ હવે એકલું રહીને શું કરવાનું? ખાવા પાણીની તકલીફ પડે ને, વધારે તો મને એ તકલીફ પડે. ઈ છે. હા, તો તમારા આ ઉમેટા ગામ છે ત્યાં જ છે ફાર્મ? આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો હલો હલો. આપણે હિતેશ સાહેબ બોલો ને? મેં ફોન કર્યો પણ તમારો નંબર બીજી આવતો હતો સાહેબ. બરાબર. એટલા માટે તો બરાબર. આપણે પેલું ઓડિયો મૂકવાનું છે. તો તમારો ઓડિયો મૂકવાનો છે? હા સાહેબ, હું અત્યારે ચાલુ નોકરી કરું છું. હા, એટલે તો ફોટો ફોટો તો એમની વાત કરવા માટે અત્યારે અનુકૂળતા છે કે પછી નિરાતે તમે ફ્રી થાવ પછી કરશો? ના, ચાલુ નોકરી કરું છું, કોઈ ટેન્શન નહીં. એટલે વાત ચાલુ અત્યારે વાત કરશો તો વાંધો નહીં ને? ના, મારી નોકરી જેવી છે, ફાર્મ હાઉસ સાચું છું. અહીંયા આગળ મારા ગામમાં જ છે ફાર્મ હાઉસ, એ સાચું છું. એવું છે, ફાર્મ હાઉસમાં છો, નોકરી કરો છો? હા, અહીંયા ઉમેટામાં જ. અચ્છા. એવું છે. બરાબર છે. ક્યાં ગામથી બોલો છો તમે? ઉમેટા. ઉપલેટા? ઉમેટા, વડોદરા નજીક આવ્યું ઉમેટા. ઉમેટા ગામ. હા. બરાબર છે. જિલ્લો તાલુકો કયો આવે? તાલુકો આકલાવ, જિલ્લો આણંદ. ભાભર તાલુકો? તાલુકો આકલાવ, જિલ્લો આણંદ. તમારો અવાજ છે ને થોડો કટ થતો આવે, સમજાતું હા, નથી. અહીંયા પેલું ટાવરનો પ્રોબ્લેમ છે ને, અહીંયા પેલું અમને ટાવરનું કંઈક કરી નાખ્યું હતું ને. અચ્છા. એટલા માટે. હવે અવાજ? તાલુકો કયો કીધો? તાલુકો આકલાવ, અકલાવ. જિલ્લો આણંદ. હા. અચ્છા, અકલાવ. જિલ્લો આણંદ. જિલ્લો આણંદ કીધું ને? હા. જિલ્લો આણંદ. શું નામ છે તમારું? હસમુખભાઈ પ્રેમજીભાઈ રોહિત. શું કીધું? હસમુખભાઈ હસમુખભાઈ પ્રેમજીભાઈ રોહિત. રોહિત. કયા સમાજમાંથી છો તમે? અમે સાહેબ બીસીમાં આવીએ ચમાર. અચ્છા, ચમારમાં આવો છો. હા. બરાબર છે. કેટલી ઉંમર કેટલી તમારી? મારી ઉંમર 1990 એટલે કેટલી થઈ? આટલી જેવી થઈ ને. એક જ સેકન્ડ. કેટલી જન્મ તારીખ કીધી તમારી? 90 જન્મ તારીખ. 90માં 35 વર્ષ જેવું થાય? 35 વર્ષ જેવું થાય? બરાબર છે, સમજાઈ ગયું. તમારે સગાઈ લગ્ન કેવું થયું હતું? સગાઈમાં સાહેબ એવું હતું કે મારા પપ્પા 13માં ગુજરી ગયા. અચ્છા. અને 15માં મેં કર્યું હતું પણ ના મજા આવી, પછી છૂટું કરી નાખ્યું. શું પ્રોબ્લેમ થયો? તમને મજા ન આવી? પ્રોબ્લેમ કઈ નહીં સર, હવે આઉટલાઈન હોય તો પછી શું કરવાનું? અચ્છા. થાય ને એવું. એવું છે. એટલે સગાઈ થઈ હતી કે લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન જ કરી નાખ્યું. હે? તો કેટલો ટાઈમ તમારે આવેલું હતું ઘર? જો ને 22માં છૂટું કરી નાખ્યું. 22માં? સમજાઈ ગયું. 11-15માં કર્યું, 22માં છૂટું કરી નાખ્યું. હા, સમજાઈ ગયું. બરાબર છે. એટલે તમારું જે ગામ છે ત્યાં તમે રહેતા કે બીજે ક્યાંય રહેતા?
ના મારું પ્રોપર ઉમેટા ગામ જ મારું આ. અચ્છા, ગામમાં જ રહેતા. હા મારું મમ્મીનું ગામ, મારી મમ્મી સંદેશરની, હા હા હા, અને અમારું ગામ આ ઉમેટા જ. એવું છે. હમ. એટલે એવું કઈ હતું ફોન ઉપર વાત કરતા, એવું કઈ હતું? શું પ્રોબ્લેમ શું થયો હતો? કેવું સાહેબ? તો ફોન ઉપર વધારે વાત કરતા એવું હતું કે શું? આમ તમે કહો કે આઉટલાઈન એટલે એવું જ. હે? હમ. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. કઈ દીકરા દીકરી કઈ હતું તમારે? કશું જ નહીં. એમ, હમ. બરાબર હાલમાં છે. કશું જ નહીં. હું ને મારી મમ્મી બે જ. અચ્છા, મમ્મી રહે છે સાથે? હા મમ્મી હું બે જ. હું અત્યારે ફાર્મ હાઉસમાં નોકરી કરું છું. અચ્છા 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 અચ્છા. અમારા ગામમાં બધા ઘણા ફાર્મ હાઉસો છે ને, હે, તો નજીક તો નોકરીમાં વડોદરા નજીક પડે. બરાબર બરાબર. પેલું શું છે, પોતાના ગામમાં જ્યાં સુધી હોય ત્યાં સુધી સારું એમ. બરાબર. બીજું તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં કોઈ નહીં, હું અને મારી મમ્મી. અચ્છા, તમારા ભાઈ બેન કેટલા તમે? ભાઈ બેન કશું નહીં, એકલો જ ભાઈ. હે, એક જ દીકરા હમ. મમ્મીને? બરાબર તો છે. દિવસ આ બાજુ આવો ઉમેટા તો બસ સ્ટેન્ડ જ ઘર છે મારું. અચ્છા અચ્છા અચ્છા. અને આ બાજુ એક અંદર ફરિયામ પણ છે. પપ્પાએ બનાવેલું સ્લેબ વાળું સરસ, અને એક હે, ઇન્દિરા આવાસનું જયારે હું બીજામ બનતો ને ત્યારે બનાવેલું. અચ્છા અચ્છા અચ્છા. એ પતરા વાળું કરી દીધું છે, અને પેલું સ્લેબ વાળું બનાવેલું છે. અચ્છા, એટલે બે મકાન છે? એક જ એમાં મકાન? હમ, બરાબર. બે મકાન છે. તો અત્યારે તમે ફાર્મ હાઉસમાં નોકરી કરો તો ત્યાં જ રહેવાનું છે? ના અહીંયા આગળ રહેવું હોય તો રહેવાય. બરાબર, હું નહીં રહેતો, હું ઘરે નાહી જાઉં. સમજાઈ ગયું. એક તો પેલા એક દુકાનદારના સાહેબ છે, મકાન બનાવે છે, પણ હમ, હવે એકલું રહીને શું કરવાનું? ખાવા પાણીની તકલીફ પડે ને, વધારે તો મને એ જ તકલીફ પડે. એ છે એ છે. હા. તો તમારા આ ઉમેટા ગામ છે ત્યાં જ છે ફાર્મ હાઉસ આવ્યું? ઉમેટા ગામ એટલે નજીકમાં જ. મારા ઘર અહીંથી મારે ઘરે જવું હોય તો 2 મિનિટ થાય, બાઇક લઈને જવું એટલે 2 મિનિટમાં જઈને આવતો રહું. સમજાઈ ગયું, સમજાઈ ગયું. બરાબર છે. એટલે ગામમાં જ છે, ટૂંકમાં નજીક જ છે. ગામમાં જ બસ સ્ટેન્ડ છે. બરાબર છે, સમજાઈ બસ ગયું. સ્ટેન્ડથી અંદર થોડું જ બસ. બરાબર. કેટલો પગાર ધોરણ કેટલું છે એમાં? અમને આગળ સાહેબ વધારે નહીં આપતા, મને અત્યારે 12,000 જ આપે. અચ્છા, 12,000 પગાર છે. આપણે કોઈ ટેન્શન જેવું નહીં. હે, હમ. તો ત્યાં કામ શું? ખાલી દેખરેખ રાખવાની, બીજું કઈ કરવાનું? એ તો કશું નહીં, મારે બસ બિંદાસ દેખરેખ રાખવાની. આ બધા બંગલા છે 4-5 બનાવેલા, હા હા, બધી દેખરેખ રાખવું ને એવું બધું. સમજાઈ બીજું ગયું. કશું કામ કશું નહીં. બરાબર. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 9 ધોરણ ભણેલું છું સાહેબ. અચ્છા, 9 ભણ્યા છો. હમ. હમ, સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારા પપ્પા હતા એ શું કામ કરતા? મારા પપ્પા મજૂરી અહીંયા પેલી ખેતી કામ કરતા હતા. અચ્છા અચ્છા. એટલે એમને પેલું અંતરગાંઠનો કોઈ પ્રોબ્લેમ થયો અને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા. હા, આઈસીયુમાં રાખ્યા 9 દિવસ, ને 10મા દિવસે ખલાસ થઈ ગયા. તે ઘડી હું મારું લગ્ન નહીં થયેલું. હમ, હું દુકાનમાં નોકરી કરતો હતો વડોદરા. બરાબર છે. અત્યારે દુકાનમાં નોકરી કરતો હતો. બરાબર બરાબર. હમ. સમજાઈ ગયું. એ રીતે હતું. સમજાઈ ગયું. એવું હતું. હવે આમાં શું છે કે ભાઈ થોડીક આવક તમારી ઓછી પડે, કારણ કે 12,000 એટલે બહુ ઓછા થાય અત્યારે, કારણ કે અત્યારની મોંઘવારી પ્રમાણે તમે જુઓ ને, એ તો તે હવે તો મને સમજુ આમાં શું છે કે 15,000 20,000 થોડીક આવક બધું હોય. સાહેબ આપણે બધી ડબલ કરી નાખીએ એવું કઈ નહીં. એ 15-20 તો પહોંચાડી જ દઈએ ને. તો મને ખબર કે અત્યારે આટલી બધી મોંઘવારી તો અત્યારે શું સામેવાળી વાંધો વ્યક્તિ છે? આવતા એ વિચાર કરે એમ. એમ તો અત્યારે શું વાંધો છે? તમે કહો હજી આવક વધારે નાખશું એમ. એટલે અત્યારે એવું કશો વાંધો નહીં. હમ, મારે સપોર્ટ હોય તો હું મારે આટલા જો આ ચોમાસું પડી જાય એટલે મારે ધંધો કરવો છે ચંપલનો. અચ્છા, હા. હા. એટલે થોડીક મૂડી બૂડી એમ તો કમ્પ્લીટ છે આપણે. હમ, શું છે કે કોઈ સપોર્ટ મળી જાય, સપોર્ટ વગર કશું ઊભું નહીં રહેતું, કોઈ થતું નહીં. હે, બરોબર. એમ નથી. આ થોડુંક આવક ઓછી પડે એમ કે કોઈને પાત્રને આવવું હોય એટલે થોડુંક એમ થાય કે ભાઈ 12,000 એટલે કાંઈ નહીં. અત્યારે જે છોકરીઓ હોય 15,000 20,000 છોકરીઓના એ તો પગાર કમાય હોય, જ છે. કારણ કે હા. એટલે થોડીક આવક આપણે ઓછી પડે સાહેબ એટલે કોઈ એકલો આવનારું રહીને પાત્ર હોય ને, વધારે આવક કરીને કરું છું. આવનારી છોકરી હોય એ થોડુંક વિચારે કે ભાઈ 12,000 માં શું હમ. થાય એમ. બરાબર છે. આમ તમે જુઓ તો ઓમ તમારે કાંઈ બીજું નથી વેરેન્ટેજ, કારણ કે તમારા મકાન ઘરના છે અને ગામમાં ને ગામમાં તમે રહ્યો છો એટલે એમ કાંઈ નથી. પણ થોડુંક એમ થાય કોઈ આવનારીને એમ થોડુંક થાય કે ભાઈ થોડુંક આવક વધારે હોય તો વાંધો ના આવે. અત્યારે સેજે 20,000 15,000 એટલે વધારે હોવું જોઈએ. હજી 15,000 ઓછા પડે.
કારણ કે આ જમાનામાં અટાણું મોંઘવારી ને બધું જોવે તો હા અટાણે થોડુંક બધું મોંઘવારી હોય એવી થઈ ગઈ છે ને ભાઈ કે હમ. અત્યારે થોડીક આવક ધોરણ વધારે હોવું જોઈએ. હમ. અને આજે તમે કહો છો આ ચપ્પલની લાઈન ઈ તમારે આમ બધું તમને ફાવે છે એ રીતનું બધું? હવે એટલે આપણે કરીશું, મારી ઈચ્છા છે કરવાની. અચ્છા બરોબર છે. હા, એમાં આ નોકરીઓમાં હવે કશી મજા જ છે નહીં. જો પોતાનો કંઈક વિચારીએ, કંઈક ધંધો કરીએ. બરાબર છે. નોકરીઓમાં કશું છે નહીં અત્યારે, કશું એટલે 10-12-15 થી તો આગળ કોઈ વધતું આ જ છે નહીં. ને નોકરી છે એ બંધ પાણી છે અને હા, આપણું ખુદનું કામ હોય ને ઈ વહેતું પાણી છે, સમજ્યા? હા, તો ટેમ્પરરી આ તો ફિક્સ તમારે 12,000 એટલે 12,000, ઓમાં તો તમે 2 પૈસા વધારે પણ કમાઈ શકો. હા, બરાબર ને? એટલે અમુક વસ્તુ એવી છે, કારણ કે તમે ચમાર છો એટલે તમારો તો આ મૂળ બિઝનેસ કહેવાય, તમારો તો આ ધંધો કહેવાય, જે ચપ્પલ છે આ ટાઈપનું જે કામ હોય છે. જ્ઞાતિ બરાબર ધંધો જ છે ને. તો કોઈ એવી દુકાન હોય સિટીની અંદર, હા, ત્યાં થોડુંક તમે નોલેજ લઈ લ્યો અને પછી તમે થોડું ઘણું પોતાનું ચાલુ કરો. અત્યારે તો એવું જ છે. આ સરસ થોડુંક મજાની ચોમાસું. કેબિન છે કે એવું શરૂઆત કરો, કારણ કે પોતાનો બિઝનેસ છે ને એને કોઈ ના પહોંચે. એમાં 2 પૈસા તમારે વધારે કમાવા એટલે તમને કમાવાય. સહેલું પડી જાય. અને ઓલું શું છે, બંધ પાણી કે 12,000 એટલે 12,000, એમાં કાંઈ 5 રૂપિયા વધે નહીં. હા, બરાબર ને? ના વધે. એમ તો ના, વધારવું ના, બધું 100%. બહુ વધે, પણ નોકરી નહીં વધારવું. સાચી મારે વાત. પોતાનો ધંધો જ કરવો છે. ખુદનું જ કરવું છે. હા, બહુ સારી વાત છે. હા, તમારા સારા વિચારો છે. અને ધંધો છે. તમારો ઓડિયો આપણે મૂકીએ, તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. પછી તમારું જે કર્યું હતું એ તમારા જ સમાજના હતા કે બીજા સમાજના હતા? ના, અમારી જ સમાજની અહીં હતી. અચ્છા. અમારી તમારા જ સમાજની સમાજના હતા. હા. બરાબર છે. બીજી સમાજ તો આપણે શું કરવાની, આપણી સમાજમાં જ કરવાનું ને. જી. હમ? બરાબર છે. સમજાઈ ગયું. તમારો મોબાઈલ નંબર બોલો જી. 8200723535. 82 00 00 72 35 35. બરાબર ને? ઓકે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકશું અને તમને કોઈ સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. ખાસ કરીને તમારો એક ફોટો મોકલી આપજો. અને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, કોઈ સાથે ગૂગલ પે નહીં કરતા. જોડે વાત કરાવીશ, કોઈનો ફોન આવશે તો. કારણ કે હવે અત્યારે બધું એવું થઈ ગયું છે, હવે ટિકિટ ભાડાના પૈસા ને એવું રીતે નથી માગતા. હવે તો એમ કે છે કે હું ફલાણી સંસ્થામાંથી બોલું છું અને અમે મેરેજ બ્યુરો ચલાવીએ છીએ, તો તમારે સંબંધ કરવો હોય તો અમે તમારો ઓડિયો સાંભળ્યો તો, જોયો તો, અમને તમે વ્યવસ્થિત લાગ્યા, તો હવે જો તમારે એવા પાત્રો જોતા હોય તો અમારી સંસ્થામાં તમારે પેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે, તમારે ફી ભરવી પડે. આમ કરીને પછી તમારી પાસે પૈસાની માગણી કરે તો ક્યાંય રજીસ્ટ્રેશન કરાવતા નહીં કોઈ સાથે. બરાબર છે? હા, ભલે કાંઈ વાંધો નહીં. અને તમે ચમાર સમાજમાંથી છો, રોહિત સમાજમાંથી છો, તો તમારે કોઈ બીજા સમાજમાં હાલે કે તમારે તમારા જ સમાજમાં જોઈએ છે? ના, આપણે તો આપણી સમાજમાં ચાલે. અચ્છા. બીજું તો આપણને ચાલે જ નહીં ને. બરાબર. બીસી કોઈ બી ચાલે, પણ ઊંચી કોમ ના ચાલે. અચ્છા. એવું છે. બીસીમાં કોઈ બી હોય તો ચાલે. ચોક્કસ. રોહિત છે, વણકર છે. જી. સામેવાળી પાર્ટી રાજી હોય તો, બાકી આપણા જી. હા, બરોબર છે. તમને કદાચ પ્રોબ્લેમ નથી, તમારા સમાજમાં મળે તો વધારે સારું. પછી કોઈ અન્ય સમાજ વાળાને કોઈને પ્રોબ્લેમ ન હોય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે? ભલે કાંઈ વાંધો નહીં. અને તમારી એજ 35 વર્ષની છે, તો સામે કોઈ એવું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થયેલું હોય, હારે કાંઈ દીકરો કે દીકરી કેવું હોય તો હાલે ખરું તમારે? આપણે છૂટાછેડા થયેલું ચાલે, પણ વસ્તાર વાળું ના ચાલે. બરાબર છે. એટલે કોઈ સંતાન તમારે નથી જોતા? કારણ કે મારે નથી, એટલે પછી સામે આખી વાત સમજી ગયો. બરાબર છે. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ નથી કરતા આપણી ચેનલથી. ઓકે. બરાબર. તમારો ફોટો મને મોકલી આપો. બરાબર ભાઈ? ભલે કાંઈ વાંધો. જય માતાજી. જય માતાજી ભાઈ.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.